ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પીઆઈએમપી વાળા એલસીબીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે તોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના હાઈવે ઉપર જીઆઈડીસી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઇનમાં રૂમ નંબર 306માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા 30,000 અને 6 મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી કુલ 80,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલો ફળિયામાં રહેતો અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક, અઝીમ અયુબ બક્ષ, નઈમ ઇસ્માઇલ મદાફરિયા, મોહમ્મદ ઝૈદ, મોહમ્મદ વોરા પટેલ, મોહસિન કમરુદ્દીન દિવાન અને આસિફ ઉસ્માન મલેક, જાગીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદ્દીક રાજા મલેકને ઝડપી પાડ્યો હતો. જ્યારે હોટલના મેનેજર સહિત 4 જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.